કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેતન તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું DICSના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને બધાને ખબર છે કે સીસી મેન્સ આવનારી છે અને તેની માટે આપણે સીસી મેન્સને લગતું જે ગ્રુપ એમાં મેન્સ આન્સર રાઇટિંગનો જે પોર્શન છે તો તેની માટે આપણે યુટ્યુબની અંદર એક સિરીઝ શરૂ કરી છે. બરાબર, તમને બધાને ખબર છે કે અલગ અલગ સબ્જેક્ટની જેની જે છે આપણે શું કરી છે તો કે એક સિરીઝ જે છે એ શું કરી છે તો કે શરૂ કરી છે. ક્લિયર થાય છે કે નહીં? તમામ લોકોને પહેલાં તો મારો અવાજ જે છે ક્લિયર આવે છે કે નહીં તે યસ કરીને તમે તમામ લોકો જે છે જણાવજો કે મારો જે અવાજ જે છે એ શું છે ક્લિયર આવે છે કે નહીં. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. જેમ ખબર છે કે આપણે લેંગ્વેજ સ્ટાર્ટ કરી હતી કે લેંગ્વેજની અંદર આપણે અલગ અલગ ફોર્મેટને જે જોવાનું છે ભાષાની અંદર ગુજરાતી ભાષા માટે, તો એમાં આપણે જે શરૂઆત જે છે એ પ્રચાર માધ્યમો માટે જાહેર નિવેદનથી કરી હતી કે કઈ રીતે પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદનનું જે છે એ ફોર્મેટ આપણને જોવા મળે છે. તો તેની આપણે પહેલાં તો ફોર્મેટની ચર્ચા કરી હતી કે ફોર્મેટ કેવા પ્રકારનું હોય છે, જેની અંદર આપણે સરકારનું ફોર્મેટ, ખાનગી સંસ્થાનું ફોર્મેટ તથા અખબારી યાદીની ચર્ચા કરી હતી. ક્લિયર થાય છે? હવે આપણે જે જોવાનું છે કે આ ફોર્મેટ જે આપણે જોયું પ્રચાર માધ્યમો માટેનું, તેની અંદર કેવા પોર્શન અથવા કેવી વસ્તુઓને લખી શકાય અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ લખતી વખતે, પ્રચાર માધ્યમો લખતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો પહેલાં તેની ચર્ચા કરશું અને ત્યારબાદ આપણે પર્ટિક્યુલરી એક એક જે છે પહેલાં તો ટોપર્સની આન્સર કી જોશું કે તેમણે જે છે પ્રચાર માધ્યમો માટે કેવી રીતે લખેલું છે અને ત્યારબાદ જે છે આપણે એક ક્વેશ્ચન્સને જે છે અટેમ્પ્ટ કરશું. આપણે જે છે એ ક્વેશ્ચન્સને અટેમ્પ્ટ કરશું. આપણે અહીંયા જે છે એ આન્સર રાઇટિંગ કરશું, સમજીશું કે કયા ટોપિકને જે છે એ કેવું લખી શકાય, કઈ રીતે લખી શકાય છે. ક્લિયર થાય છે? તો તમને બધાને યાદ છે કે આપણી પાસે ફોર્મેટ હતું કે જેની અંદર સૌથી પહેલાં વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર, જાહેર નિવેદન, નિવેદનનો વિષય, પ્રસ્તાવના અને પુંદાસર પોઈન્ટ આવતા હતા. ક્લિયર થાય છે? હવે આપણે જે આગળ જોવાનું છે, બરાબર છે, એ જોવાનું છે કે કઈ રીતે આ જાહેર નિવેદન આપણને જે જોવા મળે છે તેની અંદર આપણે શેનું ધ્યાન રાખવાનું છે. બરાબર છે, તેની અંદર આપણે કઈ વસ્તુ જે છે એનું શું કરવાનું છે તો કે ધ્યાન રાખવાનું છે. બરાબર, કઈ વસ્તુ આવવી જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે લખાણ કરતી વખતે. ક્લિયર થાય છે? ચાલો, પહેલો પોઈન્ટ, પ્રચાર માધ્યમ માટેનું નિવેદન લખતી વખતે પહેલી વસ્તુ તો જે ખાસ તમારે યાદ રાખવાની છે એ છે કે આ જે લખાણ છે તમારું કઈ ભાષામાં હોવું જોઈએ? ફોર્મલ ભાષામાં હોવું જોઈએ. સૌથી પહેલું જે આપણે યાદ રાખવાનું છે એ છે કે ફોર્મલ ભાષાની અંદર તમારું લખાણ હોવું જોઈએ. મતલબ કે અહીં આધિકારિક ભાષાનો ઉપયોગ કરવાનો છે. એક અધિકારી લેવલની તમારે જે છે એ ભાષા અહીં વાપરવાની છે, આધિકારિક. બરાબર છે, કોઈ પણ ઇન્ફોર્મલ શબ્દ, ઇન્ફોર્મલ વસ્તુઓનો આપણે જે છે એ ઉપયોગ કરવાનો નથી. આપણી પાસે જે આવશે એ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન એ સરકાર દ્વારા અથવા સરકારના કોઈ વિભાગ અથવા સરકારના ઓફિસર્સ દ્વારા લખાતું હશે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી જે છે એ ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. કેવી લેંગ્વેજ હોવી જોઈએ? ફોર્મલ લેંગ્વેજ હોવી જોઈએ. બીજી વસ્તુ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તળપદા શબ્દનો ઉપયોગ કરવાનો નથી. તળપદા શબ્દનો ઉપયોગ થવો જોઈએ નહીં. બરાબર છે, તળપદા શબ્દનો ઉપયોગ થવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, કોઈ પણ પ્રકારનો તળપદા શબ્દ આવવો જોઈએ નહીં. આપણે જે ઘરની ભાષામાં યુઝ કરીએ છીએ એવા કોઈ પણ તળપદા શબ્દો આપણને જે છે અહીં દર્શાવવા જોઈએ નહીં, અહીં દેખાવા જોઈએ નહીં. ક્લિયર થાય છે કે નહીં? ચાલો આગળ. ત્યારબાદ શું છે તો કે અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. કઈ શૈલી? અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. બરાબર છે, ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની અલંકારિક શૈલીનો ઉપયોગ ના થવો જોઈએ. મતલબ કે કોઈ આપણે રૂઢિપ્રયોગ, કહેવત, બરાબર છે, આને આપણે જે કોટ કરીને એસેમાં લખતા હોઈએ છીએ એવા કોઈ પણ રૂઢિપ્રયોગો અથવા તો જે કહેવત છે, રૂઢિપ્રયોગ, કહેવત, આ કોઈ પણ વસ્તુ જે છે એ આપણે આ ટોપિકની અંદર આવવી જોઈએ નહીં, લખાણની અંદર આવવી જોઈએ નહીં. ક્લિયર થાય છે? કોઈ પણ પ્રકારના રૂઢિપ્રયોગ અને અલંકારિક શૈલી અથવા કહેવતોનો ઉપયોગ થવો જોઈએ નહીં. આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, આ ધ્યાન રાખજો. કારણ કે ઘણા લોકો જે છે એ પ્રચાર માધ્યમો માટે નિવેદનને એસેની જેમ અથવા ચર્ચાપત્રની જેમ લખશે તો જે છે માર્ક્સ કપાતા હોય છે. તો કોઈ પણ પ્રકારનો અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. બરાબર છે. ચોથો પોઈન્ટ યાદ રાખવાનો છે કે પુનરાવર્તન ના થવું જોઈએ. કોઈ પણ લખાણનું શું ના થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ નહીં. લખાણનું, બરાબર યાદ રાખજો, લખાણનું પુનરાવર્તન
થવું જોઈએ નહીં. બરાબર છે. લખાણનું જે છે એ તમારું પુનરાવર્તન ના થવું જોઈએ. એક ને એક વસ્તુને તમારે બીજી વાર કોટ કરવાની નથી. બરાબર છે. એક વસ્તુને બીજી વાર કોટ કરવાની નથી. બીજું વસ્તુ યાદ રાખવાનું છે, ટુ ધ પોઈન્ટ લખાવવા જોઈએ. તમારા જે પોઈન્ટ હશે એ કેવા હોવો જોઈએ? ટુ ધ પોઈન્ટ અને શોર્ટમાં તમારે જે છે વસ્તુને કહેવાની છે. કોઈ પણ વસ્તુ તમારે લેન્ધી અને બિનચર્ચી અથવા બિનજરૂરી વસ્તુઓને જે છે એ પ્રચાર માધ્યમો માટેને જે છે એડ કરવાની નથી. માત્ર ને માત્ર ટુ ધ પોઈન્ટ, એકદમ શોર્ટ અને ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. આગળ જઈએ. આની અંદર બીજું શું ધ્યાન રાખવાનું છે તો કે આની અંદર હંમેશા યાદ રાખજો, ડેટા અને ફેક્ટ તમારા આવવા જોઈએ. શું આવવા જોઈએ? ડેટા અને શું આવવા જોઈએ? ફેક્ચ્યુઅલ વસ્તુ જે છે એ તમારી આવવી જોઈએ. ડેટા અને ફેક્ટ તમારા આવવા જોઈએ. ખાસ આઈએમપી છે. બરાબર છે. કોઈ સૂકું નથી લખવાનું. મતલબ કે તમે કંઈ પણ વસ્તુ લખો એ વિથ ફેક્ટ અને વિથ શેના હોવો જોઈએ? ડેટા હોવી જોઈએ. વિથ ડેટા અને વિથ ફેક્ટ હોવું જોઈએ. બીજું, તમારો તમારો પર્સનલ જે એક્સપિરિયન્સ હતો તો તમારા પોતાના ખુદના જે મંતવ્યો છે એ તમારે અહીંયા દર્શાવવાના નથી. ખુદનો કોઈ પણ વસ્તુ ખુદની મંતવ્ય દર્શાવવાનું નથી. પોતાનું મંતવ્ય દર્શાવવાનું નથી. ઓપિનિયન કોઈ પણ તમારે આપવાનું નથી. પોતાનું મંતવ્ય દર્શાવવાનું નથી. યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો પોતાનું મંતવ્ય દર્શાવવાનું નથી. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પર્ટિક્યુલરલી પોતાનો કોઈ ઓપિનિયન, પોતાની કોઈ રજૂઆત, પોતાના કોઈ વિચારો, પોતાના કોઈ પણ પ્રકારના તમારે જે છે એ વિચારો અહીં દર્શાવવાના નથી. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોઈ પણ પ્રકારના પોતાના મંતવ્ય રજૂ થવા જોઈએ નહીં. બરાબર છે. છઠ્ઠી વસ્તુ, સરકારની વિરુદ્ધમાં લખવાનું નથી. બરાબર છે. કોઈ નેગેટિવ વસ્તુ ના આવવી જોઈએ. સરકારની વિરુદ્ધમાં લખવાનું નથી. કોઈ નેગેટિવ પોર્શન ના આવવું જોઈએ. સરકારની વિરુદ્ધ લખવાનું નથી. મતલબ કે નેગેટિવિટી તમારી જે છે, નેગેટિવિટી એ આ પોર્શનની અંદર આવવી જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. બરાબર. કોઈ પણ પ્રકારની નેગેટિવિટી જે છે એ તમારી આની અંદર દર્શાવવી જોઈએ નહીં. ક્લિયર થાય છે? તો આ મેઇન પોઈન્ટ છે કે તમારે જે છે એ પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદન લખતા સમયે ધ્યાન રાખવાનું છે. પહેલું તો ઓફિસરની લાગવેજ હોવી જોઈએ. ફોર્મલ, તળપદા શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં. અલંકારિક શૈલીનો ઉપયોગ થવો જોઈએ નહીં. બરાબર. લખાણનું શું ના થવું જોઈએ? પુનરાવર્તન થવું જોઈએ નહીં. વસ્તુઓને કઈ રીતે રાખવાની છે? ટુ ધ પોઈન્ટ રાખવાની છે. ડેટા અને ફેક્ટ આવવા જોઈએ અને પોતાનો કોઈ પણ પ્રકારનો મંતવ્ય આપવાનું નથી અને સરકારની વિરુદ્ધ લખવાનું નથી. કારણ કે આ જે છે એ તમારી નેગેટિવિટી દર્શાવશે અને પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદન છે તેની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ નેગેટિવ ઇમ્પેક્ટ અથવા નેગેટિવિટી આપવાની નથી. કારણ કે પ્રચાર માધ્યમો માટેનું જાહેર નિવેદન કોને કહેવાય એની ઓલરેડી આપણે ચર્ચા કરી છે કે ટુ ધ પોઈન્ટ વસ્તુ આવવી જોઈએ. ક્લિયર થાય છે? સમજણ પડી? તો આજે આપણી પાસે જે પોઈન્ટ છે એ પોઈન્ટને લઈ અને જે છે આપણે તો સૌથી પહેલાં જે છે એ શું કરીએ? ટોપર્સની આન્સર કી જોઈએ છે. ટોપર્સની આન્સર કી જોઈએ, ટોપરની આન્સર શીટ જોઈએ આપણે, અને તેમણે કઈ રીતે લખેલું છે અને જીપીએસસી એ કઈ રીતે માર્ક્સ આપે છે એની ચર્ચા કરશું. જે તમારા સીસીમાં કામમાં લાગશે કે તમને કઈ રીતે આન્સર શીટની અંદર ક્વેશ્ચનને સમજવો જોઈએ, ક્વેશ્ચનને લખવો પડે અને લખવો જોઈએ. ત્યાર પછી આપણે જે છે પર્ટિક્યુલરલી કરંટ અફેરના કોઈ ક્વેશ્ચનનું આપણે જે છે એ આન્સર રાઇટિંગ કરશું અને કઈ રીતે આપણે આન્સર લખી શકીએ. માની લો કે કોઈ એવો ટોપિક પૂછાઈ ગયો છે કે જેની અંદર આપણને ડેટા વિશે ખબર નથી અથવા ટોપિક વિશે ખબર નથી, એ ટોપિકને આપણે કઈ રીતે ટેકલ કરવો એની પણ આપણે ચર્ચા કરશું. ક્લિયર થાય છે? તો સૌથી પહેલા આપણે જે છે તો એ ટોપરની જે છે આન્સર શીટ જોઈએ. આપણી પાસે આન્સર શીટ છે. પાસ આઉટ સ્ટુડન્ટની ચલો આપણી પાસે જો ક્વેશ્ચન છે, બરાબર છે, તમે જોઈ શકશો આપણે સામે જે ક્વેશ્ચન તમને જોવા મળી રહ્યો છે એ શું છે તો કે વેપારના સ્પર્ધાત્મક વાતાવરણમાં ભારત સંચાર નિગમ લિમિટેડની સેવાઓને ઉત્તેજન મળી રહે એ માટે પ્રજા અભિમુખ સવલતોની જાહેરાત કરતું ભારત સરકારના સંચાર મંત્રાલયના કેન્દ્રીય મંત્રીશ્રીનું શું કરો? પ્રચાર માધ્યમો માટેનું નિવેદન
તૈયાર કરો. તો આપણી પાસે જો સમજો સૌથી પહેલાં જે છે એ શું છે તો કે વેપારના ક્વેશ્ચનને સમજો. વેપારના સ્પર્ધાત્મક વાતાવરણમાં ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL ની વાત કરેલી છે. સેવાઓને ઉત્તેજન મળી રહે એ માટે પ્રજા અભિમુખ સવલતોની જાહેરાત કરતું, મતલબ કે BSNLની સેવાઓ જે છે એ પ્રજાઓને મળી રહે, બરાબર છે. BSNLની અંદર જે નવી સરકાર સેવા કરવા જઈ રહી છે એવું કહેવા માંગે છે ક્વેશ્ચન, કે જે પ્રજાઓને મળે એવા અભિમુખ સવલતોની જાહેરાત કરતું ભારત સરકારના સંચાર મંત્રાલયના કેન્દ્રીય મંત્રીશ્રીનું પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરો. તો સૌથી પહેલો જે આપણો ટાસ્ક રહે છે હંમેશા એ શું રહે છે તો કે ટાસ્ક રહે છે આપણે ક્વેશ્ચન સમજવાનો. આ સૌથી મોટો ટાસ્ક છે ને મીન્સની અંદર તમે સીસી મેન્સની અંદર જે લોકો સીસી અથવા ક્લાસ 3 ની તૈયારી કરે છે, જે લોકો ફર્સ્ટ ટાઈમ મેન્સ આપવાના છે, તે લોકોને જે સૌથી મોટો જે ટાસ્ક રહેશે એ શું રહેશે કે ક્વેશ્ચનને સમજવાનો. જે જીપીએસસી અથવા તો સીસી મેન્સમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે એ ક્વેશ્ચનને પહેલાં તો આપણે જો સમજશું તો આપણે જે છે તેને શું કરી શકશું, સરખી રીતે ટેકલ કરી શકશું. એના વગર ક્વેશ્ચન્સને તમે જે છે એ વિથઆઉટ ડાયરેક્શન લખી નાખશો જો તમે ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડિંગ કરશો નહીં તો. જો તમે ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ નહીં કરો તો તમે જે છે એ બની શકે કે તમારું જે ક્વેશ્ચનની માંગ કંઈક અલગ છે અને તમે સપ્લાય કંઈક અલગ કરી રહ્યા છો. તો સૌથી પહેલો જે આપણો પ્રશ્ન આવશે એ છે ક્વેશ્ચનને સમજવાનો. તો ક્વેશ્ચનને સમજવાનો પહેલો ટોપિક શું કહે છે કે વેપારના સ્પર્ધાત્મક વાતાવરણમાં તમને ખબર છે કે અત્યારે કેટલી બધી ટેલિકોમ્યુનિકેશન માટેની કંપની છે, જેમ કે જીઓ થઈ ગઈ, એરટેલ થઈ ગઈ, વોડાફોન આઈડિયા, જો કે બંને વી થઈ ગયા છે, એના સિવાયની પણ ઘણી બધી. તો એમાં ભારત સરકારની જે કંપની છે BSNL, તમને ખબર છે કે એ BSNL જે છે એટલું સરખી રીતે ટાસ્ક પરફોર્મન્સ કરી શકતું નથી. તો સરકારે આ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે BSNL જે છે નવી સેવાઓ લાવી રહી છે અથવા નવી સેવાઓનું ઉત્તેજન મળી રહે, એટલે નવી સેવાઓનો ફાયદો પ્રજાઓને મળી રહે માટે પ્રજાઓને જાણકારી આપતું શું કરવાનું છે તો કે જાહેર નિવેદન કરવાનું છે. તો પહેલાં તો આપણને ક્વેશ્ચન એ ખબર પડી કે અહીં કંઈક ને કંઈક આપણે તો કે BSNL જે છે એણે કંઈક નવી સેવા શરૂ કરી હશે, બરાબર. અને નવી સેવા જે છે એ આપણે કોના સુધી પહોંચાડવાની છે તો કે જાહેર જનતા સુધી પહોંચાડવાની છે. તો આપણો જે ટોપિક લખવાનો આવશે તો એ શું લખવાનો આવશે અહીં આન્સર રાઇટિંગની અંદર તો કે BSNLની નવા સેવાઓનો આપણે જે છે એ ક્વેશ્ચનની અંદર આપણે લખવાનું છે. BSNLની નવી સેવાઓને જે છે અથવા BSNLની જે સેવાઓ છે તેનો આપણે ઉદ્દેશ્ય અથવા તેનો આપણે ઉલ્લેખ જે છે એ આ જાહેર નિવેદનની અંદર કરવાનો છે. તો આપણને પહેલું તો કામ આપણું કમ્પ્લીટ થયું. એ શું થયું તો કે પહેલું કામ આપણું જે કમ્પ્લીટ થયું એ થયું ક્વેશ્ચન્સને સમજવાનું. ખબર પડે છે? ક્વેશ્ચન્સને સમજવાનું એ કામ આપણું કમ્પ્લીટ થયું. અને આ કામ તમારું જે છે કમ્પ્લીટ 1 થી 2 મિનિટની અંદર તમારું ક્વેશ્ચન સમજાઈ જવો જોઈએ અને એ ક્વેશ્ચન રિલેટેડ તમારા માઇન્ડની અંદર અથવા તો તમારા રફ વર્કની અંદર તમારા ડેટા શું થઈ જવા જોઈએ, રેડી થઈ જવા જોઈએ. ધ્યાન રાખજો, લેંગ્વેજ જે છે પેપર હશે ભાષાનું પેપર, બરાબર હોય છે કેવું પેપર, ભાષાનું. પણ ધ્યાન રાખજો ભાષાની અંદર જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક કરંટ અફેર સાથે જોડાયેલા હશે. આ યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક કોની સાથે જોડાયેલા હશે, કરંટ અફેર સાથે જોડાયેલા હશે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો જેટલું પણ કરંટ અફેર તમે રીડિંગ કરશો તો કરંટ અફેરનું રીડિંગનું મેઇન સોર્સ જે ગુજરાત માટે રહેશે, યાદ રાખજો પાક્ષિક રહેશે. શું રહેશે? પાક્ષિક. તો તમારે હંમેશા યાદ રાખજો કે પાક્ષિકને તમારે સરખી રીતે અભ્યાસ કરી અને પાક્ષિકને તમારે સરખી રીતે રેડી કરવાની છે. ક્લિયર થાય છે? ચલો આગળ જઈએ. તો હવે આમને જે આન્સર કઈ રીતે લખેલો છે તમને ખબર છે કે ફોર્મેટમાં આન્સર લખવો પડે. તો સૌથી પહેલાં તો જો સંચાર મંત્રાલય, કેમ તો કે ક્વેશ્ચનની અંદર ઓલરેડી સંચાર મંત્રાલય જે છે એનો ઉલ્લેખ કરેલો છે. તો તમારી રીતે તમને ખબર પડી ગઈ કે આ મંત્રાલય કોના મંત્રાલયની વિશે વાત કરેલી હશે, સંચાર મંત્રાલય. તો તમારે અહીં સંચાર મંત્રાલય વિશે બરાબર હેડિંગ મારવાનું છે. પછી તમને ખબર કયું નવી દિલ્હી, કારણ કે આ ક્યાંનું છે, કેન્દ્ર સરકારનું છે. તો તમને ખબર પડશે શહેર કયું આવશે, કેન્દ્ર નવી દિલ્હી. પછી ભારત સરકાર અને જાહેર નિવેદન, અને પછી છે જાહેર નિવેદનનો વિષય. જાહેર નિવેદનનો વિષય શોર્ટમાં હોવો જોઈએ, જેટલો બને એટલો શું હોવો જોઈએ, શોર્ટમાં તમારો આ જાહેર નિવેદનનો શું હોવો જોઈએ, વિષય હોવો જોઈએ. તો ભારત સંચાર નિગમ લિમિટેડની પ્રજા અભિમુખ સેવાઓ, બરાબર છે. BSNLની પ્રજા અભિમુખ સેવાઓ કે પ્રજાની સવલતો શું થઈ શકે, વધી એને સેવાઓ મળી શકે એની માટેનું નિવેદન છે. તો શોર્ટમાં તમારો હોવો જોઈએ અને નીચે અંડરલાઈન, જેથી શું થાય, પેપર ચેકરને ખબર પડે કે આ નિવેદનનો શું છે, વિષય છે. ક્લિયર થાય છે? સમજ પડી? ચલો આગળ જઈએ.
ત્યારબાદ આપણે શું કીધું હતું કે 4 થી 5 લાઈનની અંદર આપણે જે છે શું કરવાની છે તો કે પ્રસ્તાવના લખવાની છે. 4 થી 5 લાઈનની અંદર તમારે શું આવવી જોઈએ? પ્રસ્તાવના આવવી જોઈએ. અને મેં તમને શું કીધું કે પ્રસ્તાવનાની અંદર શું લખવાનું તો કે પ્રસ્તાવનાની અંદર સારી બાબતોનો ઉલ્લેખ લખવાનો છે. અને પ્રસ્તાવનાની અંદર સારી બાબતો તમે જે ઉલ્લેખ લખશો તેને રિલેટેડ, પ્રસ્તાવનામાં સારી બાબતોનો ઉલ્લેખ તેને રિલેટેડ અહીંયા જે છે એક સમરી હોવી જોઈએ, એક કંશ હોવો જોઈએ, એક કહેવાય કે ક્રંચ હોવો જોઈએ. બરાબર, તમારો જે ટોપિક લખાવાનો છે એના રિલેટેડ તમારો અહીંયા ટોપિક હોવો જોઈએ. જેમ કે અહીંયા તમે જોશો તો શું લખ્યું છે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા, હવે જો અહીંયા છે એમણે વર્ડ બચાવવા માટે BSNL નો યુઝ કરી નાખ્યો છે. બરાબર છે, તમે જોઈ શકો છો કે અહીંયા વર્ડ યુઝ કરવા માટે BSNL નો વર્ડ યુઝ કરી નાખ્યો છે. પણ કદાચ તમે એવું પણ કરી શકો કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા ભારત સંચાર નિગમ લિમિટેડ પછી કૌંસમાં BSNL, એકવાર તમે શું કરો કે એકવાર જે છે આ ભારત સંચાર નિગમ લિમિટેડ, બરાબર, એમને અહીંયા કોટ કરીને કૌંસમાં BSNL રાખો અને પછી આગળ તમારે જો ક્યાંય ભારત સંચાર નિગમ લિમિટેડ લખવું હોય તો તમે જે છે BSNL ને વર્ડ યુઝ કરો તો થોડીક વધારે ઇમ્પ્રેશન સારી પડે. હજી યાદ રાખજો કે મેન્સના કોઈ પણ પ્રકારનો જે છે ને એ કોઈ પરફેક્ટ એનો આન્સર હોતો નથી. જેટલું તમે સામેવાળા પેપર ચેકરને તમે ખુશ કરી શકો, તમે તેમને હેપી કરી શકો, તેમની ડિમાન્ડને તમે જે છે એ પૂરી કરી શકો તો એટલા તમને વધારે માર્ક્સ મળશે. તો અહીં શું કરી શકો તમે, કદાચ જો તમારે કરવું હોય તો ડાયરેક્ટ BSNL ની જગ્યાએ ફર્સ્ટ ટાઈમ તમે લખી શકો ભારત સંચાર નિગમ લિમિટેડ અને પછી કૌંસમાં કરીને તમે શું કરી શકો છો? BSNL કરી શકો છો. ક્લિયર થાય છે? તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડના નવીનીકરણ અને તેમાં વિકાસ સાધવા કેટલીક પહેલો હાથ ધરી છે. મેં તમને શું કીધું હતું, તમે ક્વેશ્ચનને જો સમજ્યા હોય તો અહીં આપણે BSNLમાં જે નવી સેવાઓ, BSNLમાં જે નવી સેવાઓ શરૂ કરી છે એના રિલેટેડ આપણે જે છે આ ક્વેશ્ચન આની આન્સર રેટિંગ કરવાની છે. આજે આપણને ક્વેશ્ચન આપેલો છે તો ક્વેશ્ચનને સમજવો કેટલો જરૂરી છે એની આપણે અહીંયા તમને ખબર પડી. જો તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા BSNLના નવીનીકરણ, તમે જો વર્ડ કયા યુઝ કર્યા છે? ફોર્મલ લેંગ્વેજ કીધું હતું ને કે કયા વર્ડ યુઝ કર્યા છે? ફોર્મલ લેંગ્વેજ. તો કયો વર્ડ યુઝ કર્યો છે? નવીનીકરણ. અને તેમાં વિકાસ સાધવા કેટલીક પહેલો હાથ ધરી છે. કેટલીક સુધારી છે? પહેલો મતલબ કે શું થાય તો કે નવા ઇનિશિયેટિવ લીધા છે. અને એક બાજુ ભારત લગભગ 80 કરોડ એક્ટિવ યુઝર છે. ભારતમાં લગભગ કેટલા? 80 કરોડ શું છે? એક્ટિવ યુઝર છે. અને વિશ્વમાં ઇન્ટરનેટ વપરાશમાં બીજા સ્થાને છે. તેથી ભારતની સૌથી જૂની સંચાર નિગમ સેવાના પુનઃ ઉત્થાનની, બરાબર છે, પુનઃ ઉત્થાનની જરૂર છે. આ માટેની જાહેરાત નીચે મુજબ છે. ખબર પડી? તો તમે આ પ્રસ્તાવનાથી શું સમજી રહ્યા છો કે આ પ્રસ્તાવના તમને બતાવી રહી છે કે અહીં પ્રસ્તાવનામાં પહેલી વસ્તુ તો શું આવી ગઈ? તમારી સારી બાબતોનો ઉલ્લેખ આવી ગયો. મતલબ કે જે પણ વસ્તુ શરૂ કરી છે યોજના રિલેટેડ અથવા કોઈ પણ યોજના અથવા કરાર વોટેવર, તો તેની અહીં માહિતી આપેલી છે. પ્લસ કયા સાથે? ડેટાની સાથે. તમે જો અહીંયા કયા ડેટાનો ઉપયોગ કરેલો છે તો પહેલું તો ભારતની અંદર કેટલા કરોડ એક્ટિવ, કેટલા તો 80 કરોડ એક્ટિવ યુઝર્સ છે કે જે શું કરે છે? સિમ કાર્ડ અને ફોન યુઝ કરે છે. અને તે વિશ્વમાં ભારત ઇન્ટરનેટ વપરાશમાં કેટલા સ્થાને છે? બીજા સ્થાને છે. તો અહીંયા તમારો જે છે ડેટાની એન્ટ્રી કરી. કેની એન્ટ્રી કરેલી છે? ડેટા. જેથી શું થાય છે કે સામેવાળા વ્યક્તિ જે છે પેપર ચેક કરે તો એમને લાગે છે કે નહીં આ માણસ હવામાં વાત નથી કરી રહ્યો, પરંતુ કોઈ ડેટા અથવા ફેક્ટ સાથે વાત કરી રહ્યો છે. ડેટા અને શેની સાથે? ફેક્ટ સાથે વાત કરી રહ્યો છે. ક્લિયર થાય છે? તો આ જે સામેવાળો પેપર ચેકર છે ડેટા અને ફેક્ટ સાથે તમને જોશે તો એમને લાગશે કે નહીં આ માણસ જે છે એમનું રીડિંગ કેવું છે? એક વ્યવસ્થિત રીડિંગ છે. ક્લિયર થાય છે કે નહીં? ચાલો આગળ જઈએ તો તમે જોઈ શકો છો અહીં વર્ડ કેવા છે તમારા? ફોર્મલ. એક આધિકારિક લેંગ્વેજની ભાષા વાપરેલી છે. એક કેવી ભાષા વાપરેલી છે? અહીંયા તમે જોશો આધિકારિક ભાષા વાપરેલી છે, ફોર્મલ લેંગ્વેજ. પ્લસ ડેટા અને ફેક્ટનો ઉપયોગ છે અને બીજું પુનરાવર્તન નથી. બરાબર, આ બધા પોઈન્ટને તમે સાથે રાખીને ચાલજો આ પ્રચાર માધ્યમ માટે નિવેદનમાં. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. હજી તો આ પ્રસ્તાવનાની અંદર તમે ઘણી બધી વસ્તુને આમાં તમે એડ કરી શકો છો. બરાબર છે, તમે ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો. જેમ કે અહીંયા તમે 80 કરોડના એક્ટિવ યુઝર્સના ડેટાની વિગત છે તો તમે એની હજી લખી શકો કે ભારતમાં, બરાબર, કે ટેલિકોમ્યુનિકેશન ડેટા મુજબ અથવા તો ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન મુજબ, ITO ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશન મુજબ 80 કરોડ યુઝર છે. તો હજી તમારું જે છે આ ક્વેશ્ચન છે તમે હજી સારામાં સારા માર્ક્સ માટે હજી તેને જે છે મોડિફિકેશન કરી શકો છો. અને વિશ્વમાં ઇન્ટરનેટ વપરાશમાં બીજા સ્થાને છે તો એ કોણે કીધું? તો કંઈક વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ઓર્ગેનાઇઝેશને કીધું હશે તો એ તમે અહીંયા ક્વોટ કરી શકો છો. બરાબર છે, તમે પ્રસ્તાવનાને હજી સારી રીતે લખી શકો છો કે ભારતની અંદર BSNL એ સૌથી જૂની સેવા છે, જૂની સંસ્થા છે. બરાબર છે, જે ભારતના લોકોને
ભારતના લોકોને એક કહેવાય કે સસ્તા દરે ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, તો જેના દ્વારા ભારત સરકાર દ્વારા નીચે મુજબની પગલાઓને હાથ ધરવા અથવા નીચે મુજબની સેવાઓ જે છે એ શું કરવામાં આવી છે, તો કે એ ઇનિશિયેટિવ લેવામાં આવે છે અથવા તો ચેન્જ કરવામાં આવી છે, જેથી ભારતના લોકોને સારીમાં સારી સુવિધા મળી શકે. તો આવા કોટનો તમે ઉપયોગ કરી શકો સારી સારી બાબતનો. કઈ જગ્યાએ યુઝ કરશો આ તમે, તો કે પ્રસ્તાવનામાં યુઝ કરશો. ક્લિયર થાય છે કે નહીં? ચાલો આગળ જઈએ. ત્યારબાદ મેં શું કીધું હતું કે ત્યારબાદ તમારે જે છે એ મેઇન બોડીની અંદર પોઈન્ટ વાઇઝ લખવાનું છે, ટુ ધ પોઈન્ટ. કોઈ પણ પ્રકારની જે છે એ કથા કરવાની થતી નથી. સીધે સીધું કેવું હોવું જોઈએ? ટુ ધ પોઈન્ટ તમારો આન્સર રાઇટિંગ હોવો જોઈએ. કઈ રીતે હોવો જોઈએ? ટુ ધ પોઈન્ટ તમારો જે છે આન્સર રાઇટિંગ હોવો જોઈએ. ક્લિયર થાય છે? ચાલો, તો અહીંયા શું છે ટુ ધ પોઈન્ટની અંદર? તો તમે જોશો તો પહેલો પોઈન્ટ છે કે સંચાર મંત્રાલયના માર્ગદર્શન અનુસાર BSNLમાં 10,000 કરોડની મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. 10,000 કરોડનું શું કરવામાં આવ્યું છે? મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. પહેલો પોઈન્ટ થયો વિથ ડેટા કે 10,000 કરોડનું શું કરવામાં આવ્યું છે? મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. પહેલા આપણે તો ક્વેશ્ચનને આખા પોઈન્ટને જોઈ લઈએ કે ક્વેશ્ચનના પોઈન્ટ કયા કયા છે. બીજો પોઈન્ટ શું છે? તો કે ભારતભરમાં BSNLના આંતરમાળખાકીય સગવડોમાં સુધાર કરવામાં આવ્યો છે. ભારતભરમાં BSNLના આંતરમાળખાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું કરવામાં આવે છે? સગવડોમાં સુધાર કરવામાં આવે છે. તેમણે બીજો પોઈન્ટ લખેલો છે. બરાબર છે. ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો કે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા સસ્તા દરે ઇન્ટરનેટની સુવિધા. કયા? ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા સસ્તા દરે ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. બરાબર છે. એવો ત્રીજો પોઈન્ટ કીધેલો છે. બરાબર. ચોથો શું કીધું છે? તો કે BSNLના કર્મચારીઓની ભરતી અને વિવાદને લઈને પણ સમસ્યા ઉકેલવામાં આવશે, જેથી તેઓ નાગરિકને વધુ, બરાબર છે, અહીંયા તમે જોશો અહીંયા નાગરિકને વધુ કહીને તમારું જે છે એ અટકી ગયા છે. બરાબર. વધુ સેવા પૂરી પાડી શકે. આખો પોઈન્ટ તમે કમ્પ્લીટ કરી શકો. બરાબર છે કે BSNLના કર્મચારીઓની ભરતી અને વિવાદને લઈને પણ સમસ્યા ઉકેલવામાં આવશે, જેથી તેઓ નાગરિકને વધુ સેવા પૂરી પાડી શકે. ચોથો પોઈન્ટ શું લખ્યું છે? ઉપરાંત પ્રીપેડ અને પોસ્ટપેડ સુવિધાઓમાં પણ સસ્તા દરે 4G ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. બરાબર છે. ક્યાંની સુવિધા આપવામાં આવશે? 4G ઇન્ટરનેટની સુવિધામાં આવશે, એવો પોઈન્ટ લખેલો છે. પાંચમું, આ તમામ માટે હાઈ ફ્રીક્વન્સી બેન્ડવિથ માટે તમે જોશો પણ ટેકનોલોજી હસ્તાંતરણ કરવામાં આવશે. હાઈ ફ્રીક્વન્સી બેન્ડવિથ માટે શું કરવામાં આવશે? ટેકનોલોજી હસ્તાંતરણ કરવામાં આવશે. અને પાંચમું, BSNLમાં પણ PPPના ધોરણે એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવશે. બરાબર. આ પોઈન્ટ મતલબ કે આ પોઈન્ટ જોઈને જ મતલબ કે જે છે અહીંયા તમને માર્ક્સ આપવાનું શું થઈ જશે? મન થઈ જશે. આમ અને પછી શું આવશે? આ પોઈન્ટ થઈ ગયા, તમારી મેઇન બોડી થઈ ગઈ. શું થઈ ગઈ છે તમારી? આ જે છે એ ટોપિકની શું થઈ ગઈ છે? તો કે એ મેઇન બોડી થઈ ગઈ છે. ક્લિયર થાય છે? મેઇન બોડી થઈ ગઈ છે. તો હવે ફરીથી આપણે મેઇન બોડીને થોડીક ચર્ચા કરીએ તો અહીં તમને થોડી ઘણી વસ્તુ એવી લાગશે કે હજી તમે જે છે જો તમારું કરંટ અફેર સ્ટ્રોંગ હોય, ખબર પડી કે નહીં? તમારું શું સ્ટ્રોંગ હોય? કરંટ અફેર સ્ટ્રોંગ હોય તો તમે જે છે આ ક્વેશ્ચન હજી તમારું મોડિફિકેશન હજી સારી રીતે જે છે એ તમે અહીં પોઈન્ટને લખી શકો છો. બરાબર છે. જેમ કે આ જે 10 માર્ક્સનો જે ક્વેશ્ચન છે તેની અંદર જે છે એમને 4 માર્ક્સ મળેલા છે. તમે એ હજી થોડીક વધારે પડતું જો રીડિંગ તમારું સારું હશે તો એ તમે 4 માર્ક્સને 5, 6 અથવા તો 7 માર્ક્સ સુધી પણ લઈ શકો છો. કઈ રીતે? તો તમે હજી થોડું બ્રેન સ્ટ્રોમિંગ કરો તો જે એક કોઈ કંપની હોય છે, બરાબર છે, તો તમારી જે BSNL જે છે ભારત સંચાર નિગમ લિમિટેડ તેની અંદર કેવી સેવાઓનો જે છે એ ઉપયોગ અથવા તો હોઈ શકે અથવા તો BSNLમાં કેવી સેવાઓ લેટેસ્ટ પ્રમાણે જે છે એ લાવી શકાય છે. તો અહીં તમે જેમ કે અહીં લખેલું છે ભારત સંચાર મંત્રાલયના માર્ગદર્શન અનુસાર BSNLમાં 10,000 કરોડની મૂડી રોકાણ કરવામાં આવશે. બરાબર. આ એક પોઈન્ટ થયો. તમે હજી તેને જો મોડિફિકેશન કરો તો એવું લખી શકો કે 10,000 કરોડનું મૂડી રોકાણ કરીને, બરાબર, 10,000 કરોડનું મૂડી રોકાણ કરીને, બરાબર, જે ક્ષેત્રની અંદર ટાવર અથવા તો જે ક્ષેત્રમાં ટાવર નથી તે ક્ષેત્રમાં પણ જે છે એ ટાવર સ્થાપિત કરવામાં આવશે. બરાબર છે. શું કરવામાં આવશે? ટાવર સ્થાપિત કરવામાં આવશે, જેથી જે ગામડાઓના વિસ્તાર છે, કયા વિસ્તાર છે? ગામડાઓના વિસ્તાર છે જ્યાં સસ્તા અથવા તો જ્યાં કોઈ કંપની નથી આવી તો ત્યાં જે ફોનનું ટાવર નથી આવતા તો ત્યાં જે છે એ શું થઈ શકે? તો કે BSNL પોતાની પહોંચ પહોંચાડી શકે અને તે દૂરરાજ્યના વિસ્તારો જે છે, બરાબર, એ પણ જે છે એ ઇન્ટરનેટ અને ફોન સેવાઓનો ઉપયોગ કરી શકે. એનો ઉદ્દેશ્ય લઈને તમે આ પોઈન્ટને થોડો એક્સટેન્ડ કરી શકો છો. બરાબર. ભારતમાં BSNLના આંતરમાળખાકીય સગવડોમાં સુધાર કરવામાં આવ્યો છે. બરાબર. સુધાર કરવામાં આવ્યો છે. તમે જો ભારતભરમાં BSNLના આંતરમાળખાકીય સગવડોમાં સુધાર કરવામાં આવ્યો છે. બરાબર છે. આ આપણે સેવાની વાત કરી તો શું કરવામાં આવશે એની ચર્ચા કરવાની છે.
બરાબર છે. તો આવ્યો છે એ પાસ્ટ થઈ ગયું છે. આપણે કરવાનું શું છે તો કે ભારતભરમાં બીએસએનએલના આંતરમાળખાકીય સગવડોમાં સુધાર કરવામાં આવશે. અને સુધાર કરવામાં આવશે એનો મતલબ શું થયો કે ભારત તમે હજી તમારે જો ડીપમાં કરવું હોય અથવા તેનું મોડિફિકેશન તો તમે એને કોટ કરીને કરી શકો છો કે ભારતભરની અંદર આંતરમાળખાકીય સુવિધાઓ સુધાર કરી અને રિજનલ બીએસએનએલની ઓફિસો બનાવવામાં આવશે, જેથી લોકોના અથવા તો જેથી પબ્લિકોના નાગરિકોના પ્રશ્નોનું સમાધાન તેમને તેના એરિયાના ક્ષેત્રની અંદર મળી શકે અને વધારે કનેક્ટિવિટી બેસે ભારતના લોકો અને બીએસએનએલની વચ્ચે. તમે રિજનલ ઓફિસો ખોલી શકો છો, ટાવરની માત્રા વધારી શકો છો. તો આવા વર્ડ પણ તમે જે છે એ અહીંયા શું કરી શકો છો, યુઝ કરી શકો છો. ક્લિયર થાય છે કે નહીં? ચલો આગળ. પછી ત્રીજું જેવું તમે કીધું છે કે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા સસ્તા દર ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. બરાબર છે. તો આ પોઈન્ટ તમારો બેસ્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટને તો તમારે લખવાનો છે કે આજના જમાનાની અંદર જે ઇન્ટરનેટ સ્પીડ જે આપણને 5G 6G સુધી જોવા મળે છે, બરાબર, એ સ્પીડ ક્યાંથી વધે છે? તો ફાઇબર કેબલ નામની વસ્તુ તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભણેલા હશો. તો ફાઇબર કેબલ દ્વારા જે છે એ ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ જે છે એ ફાઇબર કેબલ દ્વારા વધુમાં વધુ જે છે એ શું કરી શકે છે તો કે ઇન્ટરનેટ પહોંચાડી શકે છે સ્પીડની અંદર. તો તમને ખબર છે કે ભારતની અંદર આંદમાન અને નિકોબાર ટાપુઓ સુધી આપણે ઇન્ટરનેટ પહોંચાડી રહ્યા છે. તમને ખબર, દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઇબર કેબલ પહોંચાડીને. તો એને પણ કોટ કરી શકો છો તમે. પછી બીએસએનએલમાં કર્મચારીઓની ભરતી અને વિવાદને લઈને પણ સમસ્યા ઉકેલવામાં આવશે, જેથી તેઓ નાગરિકને વધુ સેવા આપી શકે. મે બી તમે આ પોઈન્ટને જો તમારી પાસે બીજે સારા પોઈન્ટ હોય તો આ પોઈન્ટને અહીંયા તમે છોડી શકો છો. બરાબર છે. એના સિવાય એના વિશે એના વગર તમે એવું લખી શકો છો કે બીએસએનએલની અંદર જે છે ઘણા બધા પ્લાનો અથવા તો એકથી વધારે પ્લાન જે છે એ લાવવામાં આવશે, જેથી શું થાય કે 20 રૂપિયાથી શરૂ કરી અને 5,000 સુધી રૂપિયાના પ્લાન તમને જોવા મળશે, જેથી જે વ્યક્તિ જે ગરીબ છે અથવા તો જે એટલો અફોર્ડેબલ નથી કરી શકતો એ પણ જે છે એ આ સેવાઓનો ઉપયોગ કરી શકે, જે બીજી કોઈ કંપની આપતી નથી. તો એ વસ્તુને પણ તમે જે છે અહીંયા શું કરી શકો છો, કોટ કરી શકો છો. બરાબર. બીજું તમે શું લખી શકો કે બીએસએનએલ જે છે એ સ્પેસથી જે છે ઇન્ટરનેટની સુવિધા પણ એટલે કે સ્પેસથી ડાયરેક્ટ ઇન્ટરનેટ સુવિધાને પણ ટૂંક સમયમાં પહોંચાડવાની જઈ રહી છે, જેના દ્વારા દરેક લોકોને સ્પીડમાં અને અફોર્ડેબલ જે છે એ શું મળી શકે છે તો કે ઇન્ટરનેટ સેવા મળી શકે. તો આ પોઈન્ટને પણ તમે જે છે એ શું કરી શકો છો, અહીં એડ કરી શકો છો. બરાબર. પછી હાઈ બેન્ડવાળો ક્વેશ્ચન, હાઈ બેન્ડવિડ્થ વાળો અને ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ વાળો તો તમારે લખવાનો છે કે હાઈ બેન્ડવિડ્થ જે છે, હાઈ ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ એટલે ની બીએસએનએલ ખરીદી કરશે, જેથી શું થશે, વધુમાં વધુ સારી સ્પીડ અને વધુમાં વધુ જે છે ફ્રીક્વન્સીવાળા જે છે તરંગો અથવા તો એમ કહી શકાય કે ઇન્ટરનેટ જે છે લોકો સુધી પહોંચશે. બરાબર. આ પોઈન્ટ પણ સારો છે કે PPP ધોરણે સેવાઓની પહોંચ કરી શકાય છે. તો આ બધા પોઈન્ટ જે છે, બરાબર, એમના મુજબ તમને 10 થી 4 માર્ક્સ મળેલા છે. પણ જો તમારું આન્સર રાઇટિંગ અને સ્કિલ્સ અને તમારું રીડિંગ સારું હશે તો હજી પણ તમે જો આમે છે આની અંદર સુધારો કરી શકશો. બરાબર છે, સુધારો કરી શકો છો. ક્લિયર થાય છે? ચલો. એના પછી આપણી પાસે આવે છે ભવિષ્યાત્મક આયોજન. શું આવે છે? ભવિષ્યાત્મક આયોજન. ભવિષ્યાત્મક આયોજન અથવા તો એમ કહી શકું વેબસાઇટ અથવા આભાર. બરાબર છે. આમ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણના આધારે સંચાર મંત્રાલય ભારતમાં નવી કૃષિ માટે સંચાર માટે પ્રયાસ કરી રહ્યો છે. નિષ્ઠાપૂર્વકની સાધના, જનધનની સેવાની આરાધના. બરાબર છે. તો જો આ પ્રચાર માધ્યમ માટેનું જે નિવેદન છે, બરાબર, એ નિવેદન કોની માટે લખાતું હોય છે? જાહેર જનતા માટે લખાતું હોય છે. તો આ પોર્શન તમારો જે છે લાસ્ટની અંદર નિષ્ઠાપૂર્વકની સાધના અને જનધન સેવાની આરાધના. બરાબર છે. આ કોડને કદાચ તમે યુઝ ના કરો તો પણ ચાલે, એવું જરૂર નથી કે તમારે કોડ કરવું જોઈએ લાસ્ટની અંદર. તમે અહીંયા આને એવી રીતે પણ કમ્પ્લીટ કરી શકો છો કે ભાઈ બીએસએનએલ જે છે ભારત સંચાર નિગમ લિમિટેડ એક લોકોની સેવાઓ માટે હંમેશા કટિબદ્ધ રહ્યું છે અને આગળ પણ કટિબદ્ધ રહેશે. બરાબર છે. તેથી વધારેમાં વધારે જન ભાગીદારી બીએસએનએલ સાથે જોડાય તેવો બીએસએનએલ પ્રયાસ કરી રહી છે. અને વધુ માહિતી માટે તમે અહીંયા કોલ કરી શકો છો તેમના પ્લાન જણાવવા માટે અથવા તેમની સેવાઓનો લાભ મેળવવા માટે, અથવા તો www.bsnl.government.in, બરાબર છે, એની ઉપર જઈ અને તમે પ્લાનને એક્ટિવ કરી શકો છો, તો તમારી વસ્તુને આગળ ધપાવી શકો છો. આમાં હજી પણ તમે શું લખી શકો, લેટેસ્ટ પ્રમાણે જો લખવું હોય તો તમને ખબર છે કે જેવી રીતે જીઓ અને એરટેલ જે છે એ સેટઅપ બોક્સ અને જીઓ ફાઈબર સાથે ઘણા બધા પ્લાન આપે છે, તો એ પણ તમે આ વસ્તુને અહીંયા કોટ કરી શકો છો. બરાબર છે. ક્લિયર થાય છે? અને લાસ્ટમાં તમારો જાહેરાત ક્રમાંક, સહી સંચાર મંત્રી, અને પછી તમને ખબર છે કે કોટ કરી અને પ્રતિ કોને મોકલવાની છે? અહીંયા એ વસ્તુ મિસિંગ છે. પ્રતિ જે છે એ કોને મોકલવાની છે? તો કે પ્રતિ જે છે માહિતી અને નિયામક પ્રસારણ મંત્રી છે. બરાબર છે. જાહેર નિવેદન આપણે મોકલવાની છે. ક્લિયર થયું? તો એ ફોર્મેટ તમને આવડવું જ જોઈએ. તો આ એક ફોર્મેટ જે છે તમે સામે જોઈ શકશો કે કયા ફોર્મેટની અંદર ટોપિક લખેલો છે. બરાબર છે? સમજ પડી? તો આ તમે જોઈ શકો છો કે આ રીતે તમારું જે છે ફોર્મેટની અંદર આન્સર રાઇટિંગ કરવાની છે અને ક્વેશ્ચન્સને લખવાનું છે તમારા આન્સર શીટમાં. બરાબર છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ક્લિયર થાય છે કે નહીં?
ચલો આપણે હજી એક જે છે એ ફોર્મેટ જોઈએ, બરાબર છે, આપણે હજી એક ફોર્મેટ જોઈએ. કારણ કે આપણને ફોર્મેટ જોવાથી છે એ પાછલા વર્ષના ફોર્મેટ જોવાથી આપણને મેક્સિમમ ક્વેશ્ચન ખબર પડતી રહેશે કે કઈ રીતના ક્વેશ્ચનને આન્સર લખેલા છે, બરાબર, જે લોકો પાસ થયેલા છે તેમને, અને કઈ રીતે માર્ક્સ જે છે એ શું કરેલા છે તેમને મળેલા છે, બરાબર. આ ડીવાયએસનું પેપર છે. ચલો, ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે કના વિશે ક્વેશ્ચનને સમજવાનો આપણો પહેલો ટાસ્ક હોય છે કે ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે, કેના માટે? પ્રવાસન વિષયક ચર્ચા માટે G20 બેઠકનું આયોજન થયું. આ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું શું કરો? નિવેદન તૈયાર કરો. તો તમને ખબર છે કે તાજેતરમાં એટલે કે 2023ની અંદર આપણે G20ની જે છે એ અધ્યક્ષતા હતી અને જે હેઠળ ઘણી બધી મિટિંગો કરી હતી અને ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ શું કરી હતી? મિટિંગો કરી હતી. જેમાં આપણે પ્રવાસન વિષયક મિટિંગ જે છે એ G20નું બેઠકનું આયોજન ક્યાં કર્યું હતું? કચ્છ ખાતે. તો આ જોઈ તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન્સનો કન્ટેન્ટ ડેટા તમને ક્યાંથી મળશે? તો કે પ્યોર તમને આ ડેટા જે છે એ ક્યાંથી મળશે? કરંટ અફેર્સથી મળશે. ક્યાંથી મળશે? કરંટ અફેર્સથી મળશે. તો ખાસ તમારે જે છે એ કરંટ અફેરને શું કરવાનું છે? પાકો. એનો પહેલો સોર્સ યાદ રાખજો, હંમેશા ગુજરાત માટે પાક્ષિક રહેશે. કયો રહેશે? પાક્ષિક રહેશે. ક્લિયર થાય છે? તો તમે જોશો તો ગુજરાતમાં કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે કેનું બેઠકનું આયોજન થયું છે? G20 બેઠકનું આયોજન થયું છે. આ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું રાજ્યનું શું કરો? મુખ્યમંત્રીશ્રીનું નિવેદન તૈયાર કરો. ચલો, તમે જોઈ શકો છો જાહેર નિવેદન, બરાબર છે. હવે તમે અહીંયા લખી શકતા હતા કે જાહેર નિવેદન મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય ગુજરાત સરકાર. શોર્ટ અને સિમ્પલ, બરાબર છે. જાહેર નિવેદનનો વિષય આવી ગયો છે કે પ્રવાસન વિષયક ચર્ચા માટે કચ્છ ખાતે G20 બેઠકનું આયોજન. ઓકે, ચલો, પ્રસ્તાવનામાં શું કીધું છે? તો કે તાજેતરમાં ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના કચ્છ ખાતે પ્રવાસન ક્ષેત્રના વૈશ્વિક વિકાસ વિષયક ચર્ચા માટે વિશ્વના દેશોમાંથી આવનાર પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો અને આ બેઠકના ફળશ્રુતિ મુદ્દાઓ નીચે મુજબ છે. તમે જો લેંગ્વેજ જુઓ, તમે ભાષા જે છે એકદમ પ્રોપર ઓફિશિયલ ભાષા છે. અહીંયા કયા કયા વર્ડ તમે જો? ફળશ્રુતિ, બરાબર, વૈશ્વિક વિકાસ, વિશ્વનો વિકાસ, પ્રવાસનમાં વિશ્વના વિષયક માટે ચર્ચા માટે, બરાબર છે, વિશ્વના દેશોમાંથી આવનારા પ્રતિનિધિઓએ, બરાબર. તો આ બધા શબ્દોને તમારે પકડવાના છે. આ બધા શબ્દોને પકડી અને તમારે જે છે એ તમારા આન્સર શીટની અંદર હોવા જોઈએ, બરાબર છે. ચલો, એના પછી તમે જોઈ શકો છો કે પ્રસ્તાવના એકદમ શોર્ટ સિમ્પલ છે, બરાબર છે. એના પછી પોઈન્ટ વાઇઝ. તો પોઈન્ટ વાઇઝની અંદર શું લખેલું છે? શેની ચર્ચા કરવામાં આવી? તો કે COVID-19 મહામારી બાદ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેથી વિશ્વના તમામ દેશોએ પ્રયાસ કરવા, બરાબર. આની અંદર બેઠકની અંદર શું પ્લાન કરવામાં આવ્યો? તો શું ચર્ચા થઈ એની ચર્ચા કરી છે. બીજું, દરેક G20 સભ્ય દેશો ઉપરાંત આ જૂથ સાથે સંકળાયેલા સંલગ્ન દેશોએ વિઝા એક્સપ્રેસ ઝડપી અને પારદર્શી બને તે માટે શું કરશે? પ્રયત્ન કરશે. જો તમે ડેટા રાખેલા છે, કોઈ હવામાં વાત નથી. દરેક વસ્તુ કઈ ડેટા કાં તો કોની સાથે છે? ફેક્ટ સાથે છે. કાં તો ડેટા કાં તો ફેક્ટ સાથે છે. ત્રીજું શું છે? ભારત જેવા વિકાસશીલ દેશોમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને પ્રેરવા માટે વિકસિત દેશો આંતરમાળખાકીય સુવિધામાં શું કરશે? રોકાણ કરશે, બરાબર. આની જગ્યાએ તમે ડેટાને લખી દો કે 5,000 કરોડ, 10,000 કરોડ અથવા કોઈ પર્ટિક્યુલર ગ્રુપ વિશે લખ્યું હોય તો પણ તમને માર્ક્સ વધારે મળી શકે. ચલો આગળ. ચોથું શું લખ્યું છે? હાલમાં ઉભરતા નવા પ્રવાસન ક્ષેત્રો જેવા કે આરોગ્ય પ્રવાસન, MIC પ્રવાસન વગેરેના વિકાસ માટે વિશ્વના દેશો સહિયારો પ્રયત્ન કરશે. જુઓ, આમનું આ જોઈને લાગે છે કે આમનું કરંટ અફેર કેવું હશે? એકદમ સ્ટ્રોંગ હશે. કરંટ અફેર એકદમ કેવું હશે? સ્ટ્રોંગ. કેમ એવું કીધું છે? તો કે અહીંયા તમે જુઓ, આરોગ્ય પ્રવાસન, કયો વર્ડ યુઝ કર્યો છે? આરોગ્ય પ્રવાસન, બરાબર છે. તમને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ આરોગ્ય પ્રવાસન, MIC પ્રવાસન વગેરેના વિકાસ માટે વિશ્વના દેશો સહિયારો પ્રયત્ન કરશે. તો જો તમારું કરંટ અફેર સ્ટ્રોંગ હશે તો તમને જે છે એ શબ્દાવલી જે છે ક્યાંથી મળશે? તો કે તમને કરંટ અફેરમાંથી, જેનો તમે જે છે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. ક્લિયર થાય છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આવા વર્ડ લખવાથી, આ ટોપિક્સ આપણે લખવાથી આપણને જે છે મેક્સિમમ માર્ક્સ મળશે. તમે જો અહીંયા ટીક મારેલું છે, બરાબર છે. ચલો, પછી વિદેશમાંથી આવતા સહેલાણીઓને પૂરતી સુરક્ષા અને સુવિધા મળી રહે તે માટે લક્ષ્ય પામવા વૈશ્વિક પ્રવાસન મંચ બનાવવામાં આવશે. દેખો, તમે જો એની વિચારશૈલી જો, વૈશ્વિક પ્રવાસ મંચ બનાવવાનું છે, બરાબર છે. પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસનના વિકાસ માટે G20 સભ્યો દ્વારા દર વર્ષે ઉચ્ચ આધિકારિક બેઠકો યોજશે. શું યોજશે? આંતરરાષ્ટ્રીય પ્રવાસનના વિકાસ માટે. હવે તમે જો અહીંયા, તમે જો છઠ્ઠો ક્વેશ્ચન, અહીં ક્વેશ્ચન માર્ક તમને દેખાતો હશે. શું દેખાતો હશે? ક્વેશ્ચન માર્ક. કેમ? તો કે
આ તમે જુઓ કે ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે G20 બેઠકનું આયોજન થયું. આ અંગે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને શું કરો? નિવેદન તૈયાર કરો. અને આ ટોપિક જો આંતરરાષ્ટ્રીય પ્રવાસનના વિકાસ માટે G20 સભ્યો દ્વારા દર વર્ષે ઉચ્ચ અધિકારિક બેઠકો શું કરશે? યોજાશે. આની જગ્યાએ શું લખવાનું હતું કે દર વર્ષે G20 ની પ્રવાસન પ્રવાસન શાખા અથવા તો પ્રવાસન ગ્રુપ જે છે એ શું કરશે તો કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય અધિકારિક બેઠકો તમારી યોજશે. બરાબર. 7મું તમે જુઓ પોર્શન, ટાપુ દેશો કે જે ફક્ત પ્રવાસન ઉદ્યોગો પર નિર્ભર છે તેની અર્થવ્યવસ્થાને બીજા ક્ષેત્રો તરફ પ્રોત્સાહન મળે તેવી સહાય પૂરી કરવામાં આવશે. બરાબર છે. અને પર્યાવરણ પ્રિય ગ્રીન પ્રવાસન ઉપર G20 દેશો સહિયારો શું કરી રહી છે? પ્રયત્ન વડે ભાર મૂકશે. તો અહીંયા અલગ અલગ તમને વેરાયટી જોવે છે, અલગ અલગ વસ્તુ જોવા મળી રહી છે. પણ દરેક વસ્તુ જે છે કોની સાથે સંકળાયેલી છે? કરંટ અફેર સાથે. તમે કરંટ અફેર જેટલું સ્ટ્રોંગ હશે એટલા તમને વધારે માર્ક્સ મળશે. આમ G20 જે છે અધ્યક્ષતાના ભાગરૂપે ભારત સરકાર વિશ્વના અન્ય દેશો સાથે ભાગીદારી કરી વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગોને નવી ઊંચાઈ આપવા માટે કટિબદ્ધ છે. અને પછી તમને ખબર છે કે શું લખવાનું છે. તો તમે જો આ પ્રવાસન વિકાસ વિશે તમે હજી પણ જો તમારું રીડિંગ સારું હશે તો તમે વધુમાં વધુ જે છે તમે આના વિશે લખી શકશો. ક્લિયર થાય છે કે નહીં? સમજણ પડી? તો આ ક્વેશ્ચનમાં આપણે 4 માર્ક્સ મળેલા છે, પણ આપણું જે ટાર્ગેટ હશે 5, 5.5, 6 સુધી પણ લઈ જઈ શકીએ છીએ. ક્લિયર થાય છે? બરાબર. તો આજે આપણે શેની ચર્ચા કરી કે જાહેર નિવેદન જે છે કેવું હોવું જોઈએ અને લેંગ્વેજ કેવી હોવી જોઈએ, અને પાછલા પ્રશ્નો આપણે જોયા આન્સર શીટ ટોપર્સની કે ભાઈ કેવા એમણે આન્સર લખેલા છે અને આપણે ભવિષ્યમાં શું ધ્યાન રાખવું જોઈએ. ક્લિયર થાય છે કે નહીં? ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે મળશું તેની અંદર આપણે જે છે એ લાઈવ આન્સર મતલબ કે આન્સર રાઇટિંગ કરશું કે જેની અંદર આપણે એક ક્વેશ્ચન પકડશું અને કયા ટોપિક એની અંદર લખી શકાય જે છે અથવા તો કઈ રીતે લખી શકાય અથવા કઈ રીતે વિચારી શકાય તેની આપણે ચર્ચા કરશું. બરાબર છે. તો ચલીએ મળીએ આપણે આવતા લેક્ચરમાં.